ભક્તજનો જય સ્વામિનારાયણ. જો સંતો ઘણા દે રોકાણા. આજે છેલ્લી સભા છે. તમે કથા ખૂબ સાંભળી. અવિનવી સભા દરરોજ થાય તો કામ થઈ જાય હો આપણું. હો ભક્તો, અવિનવી સભા થાય ને દરરોજ આપણું કામ થઈ જાય. અક્ષરધામ છે, સમજ્યા ને? અક્ષરધામ મોઢું વહેલું આપણે મહારાજ કે ભગવાનની મૂર્તિ અને સંતો બેઠા હોય. અક્ષરધામ સભા છે. અક્ષરધામમાં પણ આવી સભામાં આપણે બેસવાનું છે. હમણાં તમારી સભા ને અમારી સભા જુદી હોય, પણ અક્ષરધામમાં સભા છે ને એક છે. ત્યાં કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, સાધુ નથી, બ્રહ્મચારી નથી, આચાર્ય નથી, કોઈ નથી. એ બધા મુક્તો બધા બેઠા છે, જેમ હમણાં આપણે બેઠા ને એની પેઠે. આ માઇક દેહનો ત્યાગ કરીને દિવ્ય દેહ કરીને સભામાં બેસવાનું છે આપણને. ભાગવતી તનુ 16 વર્ષની અવસ્થા શરીર. એ શરીર જો મળી જાય તો કોઈ દિવસ પછી નાશના જન્મ મરણ ટળી જાય. હો, જન્મ મરણ ટળી જાય. આ જીવાત્માને જન્મ અને મરણનો મોટો રોગ છે. આ રોગ બીજા લોકો કદાચ ટળે દવાઓ કરી, પણ જન્મ મરણ રૂપી રોગ છે ને, એને ટાળવો હોય તો કથા અને વાર્તા, ભગવાનની ભક્તિ, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ મહાત્મ્ય તેણે સહિત. કેવળ ભક્તિ છે એ આગળ વધતી નથી. ધર્મ ભેગો જોઈએ, જ્ઞાન અને વૈરાગ્ય પણ જોઈએ, વિશેષ ધર્મ જોઈએ. ધર્મ છે મસ્તક છે. માણસનો હાથ પગ કપાઈ જાય તો માણસ જીવી શકે, પણ માથું જો કપાઈ જાય તો એ માણસ જીવી શકતો નથી. તો આપણે બધાને તમને અમને ધર્મમાં રહી અને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરવી છે. આ શરીર માયક છે, ક્યારે પડશે એનો નક્કી નથી. આપણે ઘરે પૂગશું કે નહીં પૂગી એ પણ નક્કી નથી. ક્ષણભંગુર શરીર છે, પણ આ શરીર કહીને છે માયાનું, પણ આ શરીર કહીને અમાયિક એવા જે ભગવાન તેની પ્રાપ્તિ થઈ શકે. બીજા શરીરો છે, પશુ પક્ષી જળચર સ્થળચર બધાના દેવો છે, પણ એને કહીને ભગવાનની ભક્તિ થતી નથી. માત્ર ને માત્ર આ મનુષ્ય દેહને કરીને ભગવાનની ભક્તિ થાય છે. ગાયનું શરીર અતિશય પવિત્ર છે, એનું બધું કામ આવે છે. છાણ પેશાબ મરી જાય તો ચામડું પણ કામ આવે છે, પણ આ મનુષ્ય શરીરને કાંઈ પણ કામ આવતું નથી. એવું આ મનુષ્ય શરીર છે, છતાં પણ ભગવાન અમાયિક એવા જે ભગવાનની પ્રાપ્તિ આ શરીરથી થાય છે. તો ભગવાને દયા કરીને આવા સત્સંગમાં આપણને જન્મ આપ્યો છે. ભગવાનની મોટી કૃપા છે, મોટા સંતોની આપણા ઉપર કૃપા છે કે સત્સંગમાં આપણને જન્મ આપ્યો. તેમાં પણ મસ્ત મધ્યમાં રહીને એવું આ મનુષ્ય શરીર પામી કરીને હવે આ શરીરે કરીને ભગવાનની ભક્તિ કરવાની છે. 5 મિનિટ 10 મિનિટ
મંદિરમાં આપણે બેઠા છે ને એટલી વાર આપણને કાળ નથી ખાતો, બહાર નીકળ્યા એટલે કાળ ખાય છે આવરદાને. આપણી આવરદા 80 વર્ષ જીવે, 100 વર્ષ જીવે, પણ લેખા કેટલાની ભગવાનની ભક્તિ થાય ને એટલી લેખાની. 5 મિનિટ 10 મિનિટ એમ કરતા દિવસ થાય, મહિનો થાય, વર્ષ થાય, એટલી આપણી આવરદા લેખાની છે. બાકી આવરદાને કાળ ખાઈ જાય છે. એટલા માટે આળસ અજ્ઞાન અતિશય કામ બગાડ્યું તારું, દેવાનંદ કહે દેખ વિચારી માન કહ્યું મારું. દેવાનંદ સ્વામી કે આળસ ને અજ્ઞાનનો ત્યાગ કરી ભગવાનની ભક્તિ કરી લે, મારું માની જાય એટલું. દેવાનંદ સ્વામી કે અમારું એટલું માનો અને ભગવાનની ભક્તિ કરો. ભક્તો, આવા લીલા ચરિત્રો ભગવાનના સાંભળી કરી આ દેહ કરીને ભગવાનની ના ધામની પ્રાપ્તિ થાય એવા સાધનો આપણે કરવાના છે. તમને નામને કરો છો, વિશેષ કરજો, કારણ કે પછી પસ્તાવવું પડશે તમને નામને બધાને. જો ભગવાનની ભક્તિ નહીં કરીએ ને પસ્તાવવું પડશે, હાથ ઘસવા પડશે. હાથ માખીઓ છે, માખીઓ જોઈ તો માખી જોઈ એ શું કરે બે અત્યારે? પહેલા હાથ ઘસે, પછી માથું કૂટે. એ એમ કહે છે, આપણને ઉપદેશ આજ મોટા સંતો કહેતા કે માખી પણ આપણને ઉપદેશ કરે છે કે અમે ભગવાનને ભજ્યા નથી એટલે હાથ ઘસવા પડે ને માથું કૂટવું પડે છે. માટે તમે ભગવાન ભજજો. આ શિયાળિયા છે ને, શિયાળિયા એ આપણને ઉપદેશ કરે છે. હુવા હુવા હુવા. અમે માણસ હતા પણ ભગવાનનું ભજન ન કર્યું, હવે મુઆ. હવે જંગલમાં ફરવું પડે છે. એટલે એ ઉપદેશ કરે છે ભગવાનનું ભજન કરજો. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનિશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એ સામાન્ય અર્થ એવો છે કે બીજે ઠેકાણે કરેલા પાપ મંદિરમાં આવીએ તો નાશ પામી જાય, પણ મંદિરમાં કરેલા પાપ એ નાશ પામતા નથી. સામાન્ય અર્થ એવો છે, પણ વિશેષ અર્થ એવો છે અન્ય ક્ષેત્રે, ક્ષેત્ર એટલે દેહ, અનંત જન દેહો છે. અનંત 84 લાખ જાતના દેહો છે. એ દેહ કરીને જે કંઈ પાપ કર્યા હોય એ આ મનુષ્ય દેહ કરીને નાશ પામે છે. પણ મનુષ્ય દેહ કરીને જે પાપ કરશો તો બીજા દેહોમાં તો પાપ નાશ થવાનો કોઈ ઉપાય નથી. જે કંઈ પાપ હશે એ આ મનુષ્ય દેહથી નાશ પામશે, અને પુણ્ય પણ આ મનુષ્ય શરીરથી થઈ શકશે. દાન પૂન વ્રત જપ તપ આ મનુષ્ય દેહ થાય છે. કારણ કે આ શરીરને માટે મોટા મોટા દેવતા વિશે છે, અને આ જીવાત્મા છે પવિત્ર એવા માતા પિતાની શોધ કરે છે. દુર્વાસા મુનિનો શ્રાપ થયો બદ્રિકાશ્રમમાં, ત્યારે કહ્યું કે જન્મ ધારણ કરો. જે ઋષિમુનિએ પવિત્ર એવા જે માતા પિતાની ખોડ કરી અને ત્યાં કને જન્મ ધારણ કર્યા, તેમ આપણે પણ પવિત્ર એવા જે માતા પિતા થકી આપણો જન્મ થયો છે. અને આપણે ઘરે જે બાળક આવે છે, બાળકી આવે છે, એ પવિત્ર આત્મા હોય આવે છે. જેવા તેવા આપણે ઘરે નથી આવતા. મોક્ષ સિદ્ધિ, મોક્ષ સંબંધી કાર્ય કરવાને માટે આપણે ત્યાં
જન્મ ધારણ કરે છે. આપણે જેમ જન્મ ધારણ કર્યો છે તેમ આપણે ત્યાં બાળકો જન્મથી પવિત્ર જ હોય છે. પછી જેવો સંગ થાય એવો એને રંગ લાગી જાય છે, પણ હોય પવિત્ર. તો ભક્તો, આવો મનુષ્ય દેહ કરોડો રૂપિયા આપણે તમને દે કે કરોડ રૂપિયા દો, તમને આંખ દે તો તમે દો? કોઈ કે તમારી આંખ આપે, એક મને આંખ આપો તમને કરોડ રૂપિયા દઉં. આપણી પાસે કાંઈ ન હોય, ખાવાય મન હોય તો આંખ ન દઈ. એટલું મોંઘું આ શરીર, કિડની પટલાવે, કેટલા રૂપિયા ખાઈ જાય, પછી હાલે કે ના હાલે નક્કી નહીં. ગુડા પટલાવે 2-3 લાખ રૂપિયા થઈ જાય. કોકને હરખા આવે, કોક ન પણ આવે. ભક્તો, એવું આ મનુષ્ય શરીર મોંઘું એ ભગવાનને આપણને ઉપર દયા કરીને આપણને આપ્યો છે. જો આપણે આ લાઈટ પંખા વખે બિલ ભરવું પડે, પણ સૂર્ય ઉગે ત્યારે કોઈ બિલ ભરવું પડે, અંજવાળું કરવું પડે, એનું બિલ ભરી છે. આપણે પવન વાય છે એનું બિલ ભરી છે. દેવતાઓ આપણી સેવા કરે છે. અગ્નિ, પવન, સૂર્યનારાયણ, ચંદ્રમા, એ બધા દેવતાઓ છે, આપણી સેવા કરે છે. મફત રીતે આપણી સેવા કરે છે. એનું ઋણ આપણને ચૂકવું પડશે. માતા પિતાનું ઋણ પણ ચૂકવું પડશે. મહારાજે પોતે આ લોકમાં આવ્યા ત્યારે પ્રથમ માતા પિતાની સેવા કરી, પછી વનમાં નીકળ્યા ત્યારે રોગી એવા સાધુની સેવા કરી, અને ભાઈ લોજમાં આવ્યા ત્યારે લોકોની સેવા કરી. અને મહારાજે આપણને કહ્યું કે માતા પિતા ગુરુ અને રોગાતુર એની સેવા જીવન પર્યંત કરવી. મા બાપની સેવા પુત્ર 100 વર્ષ સુધી કરે તો ઋણ ચૂકવી શકતો નથી. આપણને આપણા બાળકોને જેમ આપણને મોટા કરીએ છીએ, કેટલું જતન રાખીએ છીએ, તેમાં આપણને આપણા માતા પિતા આપણા બાળકોનું આપણે જતન કરી, એની પેઠે જ આપણું જતન કર્યું હશે. ત્યાં તો મોટા થયા છે. નખો મોટા થાય. તો ભક્તો, મા બાપની સેવા મહારાજે કહ્યું, મા બાપ અને ગુરુ પછી, અને ચોથા રોગાતું જીવન પર્યંત સેવા કરવી. જેણે ભાઈએ સેવા કરી બતાવી રોગાતુની, મહારાજ ખૂબ રાજી થઈ ગયા એના ઉપર. તો ભક્તો, તમે આ ભારાસરમાં રહ્યા છો, ભગવાનની ભક્તિ કરો છો, વિશેષ કરજો. જેણે કરીને આ શરીરનો ત્યાગ થાય. મહારાજ આજ આવે તો ભલે આવે, બેદી ખમીને આવે તો ભલે આવે, તૈયાર રહેવું. ભગવાનના ધામમાં આપણે સુખ, અપાર સુખ મળવાનું છે, અને મહારાજ આપશે. બંધાયેલા છે, અંતકાળે મારા જનને જરૂર મારે આવું, બિરુદય ન બદલે એમ સૌ જનને જણાવવું. મારા અંતકાળે આપણને તેડવા આવશે, પણ આપણે તૈયાર રહેવું પડશે. જો આ લોકમાં રહી ગયા, મહારાજ મૂકીને હાલ્યા જશે. તો ભગવાનની ભક્તિ કરવી પડશે. આપણે વિદેશ જવું હોય તો પાસપોર્ટ ક્લિયર હોવો જોઈએ ને, તો આપણે વિમાનમાં બેસાડે નહીં હો. તેમાં આપણે ભગવાનની ભક્તિરૂપી પાસપોર્ટ કરવો પડશે. તો તમે બધા ભગવાનની ભક્તિ કરજો, કરો છો, વિશેષ કરજો. અમે તમારી સભા જોઈને ખૂબ રાજી થયા છીએ. મોટા સંતો અમને પૂછશે તો કહેશો, મારા પરમાં હરિભક્તોની મોટી સભા થતી હતી, અને ખૂબ ભગવાનની પ્રેમથી ભક્તિ કરે છે, એ મોટા સંતોને અમને કહેશું. અને અમે પણ મોટા સંતોની પ્રાર્થના કરશું, નરનારાયણ દેવની પણ પ્રાર્થના કરશું.
કે ભગવાનના તમારી વિશે નિષ્ઠાવાળા એવા જે ભારાસરના ભક્તજનો છે, ખૂબ તમારી તમારી ભક્તિ કરે છે, તમારા વિશે નિષ્ઠાવાળા છે, ક્યાંય માથું નમતું નથી બીજા ઠેકાણે. મહારાજ કે નિયમ નિશ્ચય ને પક્ષ એવા પાકા હરિભક્તો છે, તો અંતકાળે તમે તમારી સેવામાં રાખજો. એમાં અમે ભગવાન નરનારાયણ દેવની પાસે પ્રાર્થના કરશું અને મોટા સંતોને પણ કહેશું કે આવા નિષ્ઠાવાળા ભારાસરના ભક્તજનો એના ઉપર તમે દયા છે, વિશેષ દયા રાખજો. ભગવાનને ભગવાનના ભક્ત અક્ષરધામમાં બેઠા છે, મોટા સંતો ભુજમાં બેઠા છે, પણ ત્યાંથી આપણા ઉપર અમી દ્રષ્ટિ કરે છે. કુંજ પક્ષી છે, કુંજ પક્ષી આકાશમાં જીવે છે, કુંજ એ લેનસર ચાલે જાય. એ પોતાના બાળકોને સમુદ્ર કિનારે મૂકી આવે, 6 મહિને પાછા જાય, 6 મહિને ત્યાં ઈંડા મૂકી આવે, પછી એના વૃત્તિ દ્વારા એનું સેવન કરે. વૃત્તિ દ્વારા સેવન કરે પછી જ્યારે પાછા જાય તે પોતપોતાના માને ઓળખી લેવું. કુંજ તણા બાઈ બાળકા વાટ જુએ ખટમાસ, અવધે ના આવે જો જનની તો પ્રાણનો ત્યાગ કરી દેવો. 6 મહિના સુધી વાટ જુએ, આજ આવશે, આજ આવે, કાલે આવતીકાલે 6 મહિના પૂરા થાય ને જો માં એને ન જાય ને શરીરનો ત્યાગ કરી દે. શરીરનો કુંજના બાળકો ત્યાગ કરી દે, મરી જાય બધા. 6 મહિને એની માતાને ભૂગવું જ પડે. વૃત્તિ દ્વારા સેવન કરે છે. તેમ મોટા સંતો અક્ષરધામમાં બેઠા છે, સંતો હે ભુજમાં બેઠા છે, મોટા સંતો આપણે વૃત્તિ દ્વારા સેવન કરે છે કે મારા ભક્તજનો હોય ભારાસરમાં રહી હાલતે ચાલતે ખાતે પીતે દરેક ક્રિયામાં પોતપોતાના ધર્મમાં રહી. તમે ગ્રસ્ત છો, ગ્રસ્તના ધર્મ પ્રમાણે રહી અને ભક્તિ કરશો ને તો મહારાજ કે અમારે મોટા સંતોએ લખ્યું, ગ્રસ્તાશ્રમે પ્રશ્ન પૂછ્યો કે તમારે હારે મોટા સંતોને હારે અમારું કલ્યાણ કેમ થાય? ત્યારે મોટા સંતોએ કહ્યું કે પોતાના ધર્મમાં રહીને જે ભક્તિ કરે છે એને મોટા સંતોની હારે એનું કલ્યાણ થાય છે. તો તમે ગ્રસ્તાશ્રમમાં રહ્યા છો, ગ્રસ્તના ધર્મ કઠણ છે, પણ નિયમ શિક્ષાપત્રી આપણને તમને ને અમને બધાને આપી છે. શિક્ષાપત્રીને દરરોજ સવારે વાંચી અને પૂછવું મહારાજ મને શું કરવું જોઈએ. એટલે શિક્ષાપત્રી આપણને માર્ગ બતાવે છે કે તમે આ માર્ગે ચાલો. સવારે ઉઠીને સાંજ સુધી તમારે શું શું કરવું જોઈએ, આખી જિંદગી શું કરવું જોઈએ, જુવાની અવસ્થામાં શું કરવું જોઈએ, વૃદ્ધ અવસ્થામાં શું કરવું જોઈએ, એ બધું શિક્ષાપત્રી આપણને મહારાજ શિક્ષાપત્રી દ્વારા આપણને મહારાજ ઉપદેશ કરે છે. અને મહારાજની આજ્ઞા છે શિક્ષાપત્રી સવારે ઉઠી અને 5 શ્લોક વાંચી અને એનું પૂજન કરી અને એને પ્રમાણે વર્તું. તો તમે વર્તો છો, વર્તજો, ભગવાનની સંત સેવા કરજો, જેણે કરીને આ લોકમાં આપણું કાર્ય સિદ્ધ થઈ જાય. આ દેહનો ત્યાગ કરીને હસતા હસતા મહારાજના ધામમાં જઈએ, રાજી થકા હો, રાજી થકા. નકો મજા મહારાજના ધામમાં ન જવાય ને તો રોવું પડે, પસ્તાવવું પડે. તો હસતા હસતા બધી તમે મહારાજના ધામમાં આપણે બધાને જવાનું છે. કરો છો વિશેષ કરજો એવી અમે નરનારાયણ દેવની પાસે પ્રાર્થના કરશું. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ સર્વતે વિશ્વરામ ભક્તિ ધર્માત વાસુદેવમ હરે માધવમ કેશ કામદમ કારણમ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા 4 પીસ લઈ લો. આજે આપણે
માલસર શિબિરને યાદ કરવાની છે. કોણ હતા આટલામાંથી માલસર શિબિરમાં? કોણ આવ્યા હતા? તમે આવ્યા હતા? એક જ, બસ આખા ગામમાંથી એક જ. માલસર ગામ છે ને ભક્તજનો, નર્મદા નદીને કિનારે ગુજરાતનું હરિદ્વાર છે. શું છે? ગુજરાત દેશનું હરિદ્વાર. ત્યાં ઘણા બધા મઠ અને મંદિરો છે અને લોકો હરિભજન કરવા માટે આવે. ત્યાં કને રોકાય હો, બહુ સસ્તા આશ્રમ મળે. ત્યાં કને રોકાય, એ ભજન કરે લોકો. જેમ હરિદ્વારમાં ભજન કરે છે ને, એમ માલસર ગામમાં લોકો ભજન કરે. ડોંગરાજી મહારાજ થઈ ગયા ને, એનું મંદિર છે, એનું મુખ્ય ઠેકાણું ત્યાં હતું રહેવાનું. તો હમણાં આપણે લગભગ કેટલા માણસો હતા? આપણે 1500 કે 1800 જેટલા આપણે ત્યાં બધા સંતો, હરિભક્તો, સાંખયોગી બાઈઓ, એ શિબિરમાં ભજન થતું હતું ને ભક્તો. બધાના હાથમાં આ કડતાલ હતી, બધાના સંતો, સાંખયોગી બહેનો, હરિભગત, માત્ર બધાના હાથમાં. રાસ રમ્યા હતા ને, રાસ, બધા કડતાલ લઈને રાસ રમ્યા હતા. એવી રીતે જો બધા રાસમાં પણ. અને ત્યાંની આ કડતાલ છે બધાની, સમજા ને? માલસર શિબિરથી આવેલી છે. માઇક ચાલુ કરો. એ ક્યાં ગયા? કોઈક માઇક મેં ગયું બોલવા આવું, ઝીલો વાળા માઇક કોકને દો. કોકને ધૂન ગાતા આવડે? એક જણા આવો તો કડતાલની સાથે. જો ખાંચા અંદર રાખો તો વધારે ફાવશે. મને ખાંચા અંદર ફાવે છે. આપણા હાથ અડી જાય, અડી આંગળા અંગૂઠો બે ભેગા થઈ જાય. જો ભેગા, પછી ભલે તમને જેમ ફાવે તેમ. કોઈકને ખાલી ગોળ મળ્યા હોય ને તો એક આંગળીમાં ખાલી મૂકવાનું, 3 આંગળી ઉપર રાખી દેવાની. ગોળ ઘણાય, ગોળ ઘણાય. 2 ગોળ આવી જાય, 2 એક જ આંગળી ખાલી અને 2 આંગળી માથે મૂકી દેવાની. જો આવી રીતે, આવી રીતે વાગશે. 3 આંગળા માથે મૂકી દેવાના, 1 આંગળી વચમાં ઘાલવાની. આ વાંધો નથી, ગોળ હોય કે લાંબો હોય, જી હોય તે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. હાથ ઊંચા કરવા પડે, ઊંચા હાથ ઊંચા. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. બધા માર ભેગા આમ હાલો, આમ હાલો. આવી રીતે આમ બધા આખી સભા ડોલી જા. એક આ બાજુ, આ બાજુ.
સ્વામિનારાયણ 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 મંદિરની લાઈટો ચાલુ કરી દો. લાઈટો બધી ચાલુ કરી દો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભરતા નથી ભાઈ. સ્વામિનારાયણ 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 મારા ભેગા જ જલ્દી સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 આમ રેવું જો આમ વાગશે આમ આડું 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 સ્વામિનારાયણ 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 થોડુંક ઉતાવળું સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. થોડાક ઉતાવળા પણ ચલતી નહીં, એક જ તાલમાં ઉતાવળ બોલો, વાંધા વડિયારા. નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક તાલ, એક. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલજો, બોલતા આવજો. નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક તાલ, ડબલ ની, એક જ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઉભા થઈ જાઓ, ઉભા 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 થઈ જાઓ. નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નાચો નાચો નાચો, ઠેકડા મારો ઠેકડા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ગાઈએ.
સ્વામિનારાયણ 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 સજાનંદ સ્વામી મહારાજની જય. બહુ સરસ. લ્યો પેલો એલો દાખલો છે, મને લાગે એવી રીતે તમે એક સભામાં ધૂન બોલ્યા હોય, હાથમાં બધા કરતા લઈને, બરોબર ને? બહુ સરસ. જો આપણા મહારાજ બેઠા છે, ઘનશ્યામ મહારાજ, નંદાણદેવ, સજાનંદ સ્વામી, એ આપણા ઉપર ખૂબ અમી દ્રષ્ટિ વરસાવે, ખૂબ રાજી થાય, આપણા જીવનમાં ભક્તિભાવ દિન પ્રતિદિન વધતો રહે, અધર્મને માર્ગે આપણે ઓછી દ્રષ્ટિ કરીએ, આપણું મન ન જાય, એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની. પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ નર નારાયણ દિવ્ય મુરતે સ્વામી નારાયણ મુરતે સંતન કે વિસરામ વારે જાઓ સંતન કે વિસરામ. પોઢે પ્રભુ સકળ મુનિ હે શ્યામ અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે. જય મિલત જન તરત માયા, જય મિલત જન તરત લહત અક્ષરધામ વારે જાઓ લહત અક્ષરધામ. પોઢે પ્રભુ સકળ મુનિ શ્યામ શારદાસે સમહેશ મહામુનિ જપત જય ગુણ નામ. જાસ પદ રજશીસ જાસ પદ રજશીસ હોવત જન નિષ્કામ વારે જાઉ હોવત જન નિષ્કામ. પોઢે પ્રભુ
શ્યામ પ્રેમ કે પરયંક પર પ્રભુ કરત સુખ આરામ મુક્તાનંદ નિગ ચરણ મુક્તાનંદ નિગ ચરણ ગાવત આઠુ જમ હરિના ગુણ ગાવત આઠુ જમ શકળ મુનિ કે શ્યામ નર નારાયણ દિવ્ય મૂર્તિ સ્વામી નારાયણ સંતન કે વિશ્રામ વારે જાઉ સંતન રામ પોઢે પ્રભુ શકળ મુનિ કે શ્યામ પોઢો પોઢો સજાનંદ સ્વામી રે તમારી આંખીઓમાં નિંદરા ગેરાણી રે પોઢો પોઢો સહજાનંદ હારે તમે માથેથી પાગ ઉતારો રે પછી હીર કેરી ધોતી ધારો રે પોઢો પોઢો સહજાનંદ હારે તમે જર કસી જાંબાયુ તારો રે પછી હીર કેરી ધોતી ધારો રે પોઢો પોઢો સહજાનંદ હરે પોઢ્યા પટકા છોડો રે પછી ફૂલની પછેડી ઓઢો